હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો, પરિવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આવી ગયા છીએ બગદાણા ધામ બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે। આજનો ખાસ દિવસ છે। આજે પૂનમ હોવાથી અહીં તમને ઘણું બધું પબ્લિક જોવા મળશે। તો મિત્રો, આપ વિડીયોમાં જોઈ શકો છો, આ છે બગદાણાનો મેન ગેટ। તો અહીંથી આપણે મંદિરમાં પ્રવેશ કરવાનો રહેશે અને આજ ખૂબ તડકો હોવાથી આજે માંડવા એ નાખેલા છે। તો મિત્રો, અહીં આવીને જો તમારે ચા પાણી પીવો હોય તો 24 કલાક ચાલુ છે ચા પાણી પણ તમે પી શકો છો અને પ્રસાદી પણ તમે લઈ શકો છો। અત્યારે બપોરનો સમય છે, તો આપણે દર્શન કરીને જ આપણે હમણાં પ્રસાદી લઈ આવશું। તો આપ જોઈ શકો છો વિડીયોમાં કેટલી બધી પબ્લિક છે, જે લાંબી લાઈન લાગેલી છે। તો વિડીયોમાં જોડાઈ રહેજો અને કમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ના ભૂલતા અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરજો। તો આપ જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે અહીં આવે છે બગદાણા ધામ। તો મિત્રો, થોડી જ વારમાં આપણે મંદિર તરફ જઈશું અને ત્યાં પણ આપણે દર્શન કરશું। તો વિડીયો સાથે જોડાઈ રહેજો। તો આપ મંદિરના દર્શન કરી શકો છો। આ મંદિર છે। તો આપ અહીં પણ બાપાના દર્શન કરી શકો છો વિડીયોમાં અને આજુબાજુ જે મંદિરના પણ તમે દર્શન કરી શકો છો। તો જય બાપા સીતારામ। મિત્રો, હવે આપણે દર્શન કર્યા બાદ ઉપર જઈશું। તો હવે આપણે ઉપર જઈશું, ત્યાં આપણે રામ લક્ષ્મણ હનુમાનજી દાદાના દર્શન કરશું। તો અત્યારે આ જો તમને બધું બતાવશે, આરસ પથ્થરમાંથી આ મંદિર બનાવવામાં આવેલું છે। તો અહીં તમે રામ લક્ષ્મણ અને સીતાજી માતાના દર્શન કરી શકો છો અને અહીં હનુમાનજી દાદાના પણ તમે દર્શન કરી શકો છો। કમેન્ટમાં જરૂર લખજો જય હનુમાનજી દાદા અને જય। આજે મંદિરની અંદર તમે જોઈ શકો છો ઘુમ્મટ અને આ મંદિરનું નીચેનું દ્રશ્ય છે જ્યાં આપણે આવ્યા ત્યાંથી। તો થોડે જ વાર આપણે બહાર જઈશું અને આ જો તમે મંદિર જોઈ શકો છો, કેટલું બારીક કામ, કોતરણી કામ। તો મિત્રો, મંદિર છે ખૂબ સુંદર બનાવવામાં આવેલું છે। આ જે મંદિરનું બહારનું દ્રશ્ય છે અને એ પણ તમે જોઈ શકો છો। તો અહીં ઘણા બધા વૃક્ષ હોવાથી જો તમે ખૂબ સાઈડો આપે છે અને સુંદર નજારો આવે છે જે બગદાણા ધામને। તો આવું બગદાણા ધામ જે વિશ્વમાં ક્યાંય નહીં હોય, આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય નહીં હોય, જે અહીં બગદાણા ધામ આવેલું છે। તો અહીં ફોટોશૂટ કરવા માટેની બેસ્ટ જગ્યા છે। તમારે ફોટોશૂટ કરવો હોય તો અહીં કરી લેજો અને અહીં તમે ધજાના દર્શન કરી લેજો। તો જય બાપા સીતારામ અને થોડી જ વારમાં આપણે નીચે જઈશું। તો આપ જોઈ શકો છો તો હવે આપણે ફરીવાર દર્શન કરવા જઈશું। આ મંદિરનું ઉપર જે ધજાના દર્શન કરી શકશો તમે। તો અહીં મિત્રો લોકો છે દૂરથી જે બજરંગદાસ બાપાના દર્શન કરવા આવે છે। તો બાપા સીતારામના દર્શન કર્યા બાદ હવે આપણે કાલભૈરવ દાદાના દર્શન કરશું। તો જય કાલભૈરવ દાદા કમેન્ટમાં જરૂર લખજો અને તમે પણ દર્શન કરજો। હવે આપણે સમાધિ મંદિર તરફ જઈશું।
તો અહીં ધ્યાન મંદિર આવેલું છે, તો આપણે ધ્યાન મંદિર તરફ જઈએ છીએ. અહીં બગદાણા ધામ આવીને શાંતિ ખૂબ મળે છે. તો આ છે ધ્યાન મંદિર. અહીં વડલામાં બજરંગદાસ બાપા સાક્ષાત દર્શન આપે છે. તો મિત્રો, જો તમે સાચા દિલના હો તમારામાં, તો મિત્રો અહીં તમે વડલામાં બજરંગદાસ બાપાના દર્શન કરી શકો છો અને જોઈ શકો છો કે જે ઘણું બધું પબ્લિક છે અહીં દર્શન કરે છે બજરંગદાસ બાપાના. તો હાલના કળયુગના સમયમાં પણ જે આ વડલામાં છે બજરંગદાસ બાપા દર્શન આપે છે. તો જો હાર બતાય છે ત્યાં, તો અહીં આપણે ધ્યાન મંદિરના દર્શન કર્યા બાદ હવે આપણે આગળ જશું અને મારા વિડીયોમાં તમે લાઈક કરજો, શેર કરજો અને ફરી જ આપણે મળીશું નવા વિડીયોમાં એક સાથે. તો મને ખૂબ સપોર્ટ કરજો અને જય બાપા સીતારામ લખવાનું ના ભૂલતા.